કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે બજાર મોટા ઘટાડા સાથે બંધ. સેન્સેક્સ અને નિફ્ટીમાં રહ્યો લગભગ 1% ઘટાડો. બેંક નિફ્ટીમાં પણ 550 પોઈન્ટનો ઘટાડો. સ્મોલ કેપ અને મિડ કેપમાં સૌથી વધારે દબાણ. સંસદમાં ગતિરોધનો અંત લાવવા પર બની સહેમતિ. સોમવારથી નિયમિત રીતે ચાલશે લોકસભાની કાર્યવાહી. સ્પીકરે બોલાવેલી તમામ પક્ષોની બેઠકમાં તૂટ્યો ગતિરોધ. બ્રિટનના પ્રવાસ બાદ માલદીવ પહોંચ્યા પીએમ મોદી. માલદીવમાં પીએમ મોદીનું થયું જોરદાર સ્વાગત. સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ. ભારતીય સમુદાયના લોકોને મળ્યા પીએમ મોદી. કન્ટેન્ટના નામ પર અશ્લીલતા દેખાડનારી એપ્સ ઉપર સરકારની એક્શન. ઓલ્ટ અને ઉલ્લુ સહિત 25 એપ્સને બંધ કરવાના નિર્દેશ. આઈટી એક્ટ અને અન્ય નિયમોના ઉલ્લંઘનનો આરોપ. ગાંધીનગરમાં રાંદેસણ પાસે બેફામ કાર ચાલકનો આતંક. અકસ્માતમાં 2ના મોત, 3 લોકો ઘાયલ. આરોપી નશામાં હોવાનો આક્ષેપ. ગાંધીનગર અકસ્માતમાં મૃતકના પરિવારજનોમાં આક્રંદ. નશામાં ધૂત હિતેશ પટેલે 3 નિર્દોષોના લીધા જીવ. અને આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. સોમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું.